ભારત માતા કી બરોબર અવાજ નથી આવતો, અવાજ મારે ઠેઠ પહોંચાડવો છે. ભારત માતા કી સવો કહ માલ્યો. સમાજમાં દેવાજ પંડિતનું બહુ પહેલાનું એક વાક્ય હતું, બોલે એના બોર ખપશે. એ આ મોદી સરકારે સાબિત કર્યું. બોલવા સિવાય બીજો ધંધો નથી. અને હું તો તમને એમ કહું કે કદાચ સમાજ તો એવો છે ભાઈ કે વાહ કરવા વાળું મળી જાય, બીજું કઈ નહીં. કદાચ જો એના ભાષણ ખૂટી જાય ને તો કાલ સવારે કદાચ એવું શરૂ કરે ભાઈઓ ગુજરાતની બોર્ડર ઉપર પાકિસ્તાન બાજુથી હવા આવે છે ભાઈઓ, એ ગુજરાતને નુકસાન કરે છે. માટે 450 ફૂટ ઊંચી દિવાલનો કોન્ટ્રાક્ટ દેવા ગયો છે બેનો ભાઈઓ. તો આ પ્રજાને અચાવ્યું જ પાડવાની છે. કોના બાપની હાડી બાર તમે નીકળે. અને કરોડની તો કોઈ વેલ્યુ જ નથી રહેવાતી હતી. મારા હું વેરાવળનું ભાષણ સાંભળતો તો બહેનો, મારી ખારવાની બહેનો, 200 કરોડનું ઘાસલે. અરે રહેવા દે, ઘાસલે 200 કરોડનું રહેવા દે. તો માવા ઉપાડા હલ્યો એમ જેવા. તમને એલા કોઈ કહેવા વાળો નથી કાંઈ. આ નો છૂટક્યો મારા ટેજ ઉપર આવવું પડે, નકર અમારો ધંધો નથી યાર. શરૂઆત કરી હિન્દુત્વથી કે આ સમાજને મારે વાળવો હોય તો કઈ રીતે વાળવો, એટલે હિન્દુત્વ ઉભું કર્યું. કેન્દ્ર સરકાર ઉપર એવા આરોપો નાખ્યા હિન્દુઓને ભડકાવવા માટે કે મુસલમાનનો દીકરો હજ પટવા જાય છે તો કેન્દ્ર સરકાર એને પૈસા આપે છે. ભાઈ તું કૈલાસ ગયો ક્યારે? આપે જ છે. કૈલાસ માટે કેન્દ્ર સરકાર પૈસા આપે છે. ત્રીજી વાત કે ગયા કુંભના મેળામાં હરિદ્વારમાં સરકાર કોની હતી? ભાજપ સરકાર હતી. કેન્દ્રમાં જયારે ભાજપ સરકાર હતી તો કોઈ દિવસ હરિદ્વારના ઘાટને રિપેર કરવાનો કોઈને ટાઈમ જ ન મળ્યો સાહેબ. અને ગયા કુંભના મેળામાં સાહેબ 70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકારે આપી અને ગંગાનો ઘાટ બનાવ્યો છે. આવા અને હમણાં એક ભાઈ લાઇટનું બિલ દેવાઈ ગયા એટલે ઓલો બારિયામ પૈસા ને બિલ આમ આપે એટલે ઓલા સાહેબ લેવા જાય ને તો ઓલો પાછું લઈ લે. આપણો ખેડૂત ઓલો પાછું આમ આપે, પાછા ઓલા સાહેબ લેવા જાય તો પાછું લઈ લે. હાથ ઝટકા ખવડાવ્યા તો ઓલો ઓફિસર બહાર આવ્યો. એ દાદા એ કે હું ઝટકા ખવડાવો? એ કે થાકી ગયો. એટલે અહીંયા ખુરશી બેઠા બેઠા ઝટકામાં થાકી ગયો. તારા બાપની મોટર ચાલુ કરીને હજી ક્યાંક ક્યારે પહોંચી તો ઝટકો આવે. આખી રાતના 20 ઝટકા થાય અને જ્યોતિ ગામનો દીકરો થાય લેવા દેવા વગરનો યાર. તમે 3 વાર મેં આમ કર્યું તો તમે તો થાકી ગયો એમ. પાણી આવે પાણી વાય તો ખબર પડે. હવે જેની આંખ નથી ઉગડતી એ ઉર્જા મંત્રી, તમે શું કરી લો? બરાબર છે ને મારી વાત? તો પછી હું થોડો ખોટો માણસ છું. બીજી વાત એ કહું કે આ શિક્ષકોનો સ્ટાફ છોકરાઓને ભણાવવા માટેનો છે કે એના મેળાઓ માટે પબ્લિક ભેગું કરવા માટે? હું તમને એક પ્રશ્ન પૂછું છું. આ બધા ભાઈઓ, મારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ મળે છે પણ ઓલા માલી એને નિર્વા રહેવા દે તો ને. ગુજરાત વિકાસ લાવ્યો છે તો એમ કહું, શેત્રુંજી ડેમ કોને ભાજપ સરકારે બનાવ્યો કે કોંગ્રેસે? કોને બનાવ્યો શેત્રુંજી ડેમ? જોરથી બોલો. તમારો સિંગોડો ડેમ કોને બનાવ્યો? મસુંદરી ડેમ કોને બનાવ્યો? નર્મદા ડેમ કોને બનાવ્યો? એ બોરી બંધ કરીને એના માણસોને શિરામણ દેવાના બોરી બંધના ધંધા શરૂ કર્યા લેવા દેવા વગર. તમારી કેનાલ બનાવી કોને? પાયાનો મુદ્દો જોયા વગર વિકાસ 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 શેનો વિકાસ? આનંદ મેળો થાય
મહેસાણા જિલ્લાની બસ ચિત્રાવણ આવે ખાલે ખાલી અને 8 કિલોમીટર તાલાળા આવી અને એ પેસેન્જર મૂકી જાય અને પછી પાછી બસ ચિત્રાવણ 8 કિલોમીટર મૂકીને એ પાછી ખાલે ખાલી મહેસાણા જાય. આ ડીઝલ કોણ? મારો દાદો. આપણી કઈ ઉપર છે? આપણી ગરીબ કલ્યાણ મેળો નહીં, ગરીબ જ કલ્યાણ મેળો. ગરીબે કર્યો કલ્યાણ એનો મેળો. આ કોઈની કોઈ મીટર નથી મારી પાસે. તાલુકામાં જાઓ તો કે સાહેબ અમારું કામ था કે મારે 2 ગરીબ કલ્યાણ મેળાના કામ આવી ગયા છે, ઉપર લઈને અમારે હુકમ છે, અમે તાલુકામાં હાજર રહી. તમને 7, 12, 8 ગ્રામ પંચાયતમાં મળતી હતી, આજ તમારે ઠેઠ તાલુકામાં ધક્કો ખાવો પડે છે. જે માણસો જે વિચાર કરીને એ સત્ય બાજુ જે ચાલશે ને વાંધો નહીં આવે. ઉદ્યોગો આવ્યા એટલે ઈ લાવ્યા બધા. આ અંબુજા સિમેન્ટ ફેક્ટરી હતી, ભાજપ લાવી. અને સાહેબ જે લાવ્યા એમાં બધા આપણને શું ખબર ભાગીદાર હોય ન હોય, આપણે ખબર. અને બીજી વાત એ છે, જે ઘર નો બાંધી કે હોય દેશ બાંધી કે. બેટી બચાવો ભાઈઓ. એ તારી ઘરે દીકરીનો જન્મ તો દેવરાવી દો, તને ખબર પડે દીકરી ઘરે હોય તો બોલવામાં કેટલી મર્યાદા રાખવી છે. જેને જે વજન શું કહેવાય એની એને ખબર નથી, અને માણસોને એમ કે છે કે 50 ટન વજન લઈને વયો જાઉં છું. નારી તું નારાયણી છો એ કહેનારી વાત 100% સત્ય છે. તો હું તમને એમ કહું કે સાલુ પાર્લામાં સાંસદ આવતી હોય ને ત્યારે તમે જોઈજો, ભાજપમાં બેનનું છે, કોંગ્રેસમાં આપણે સોનિયાબેન એ ઉઘાડા માથે કારે ના બેઠા ને ઓલ્યું હાવ ગંડિયું પહેરી પહેરીને બેઠું. એને કહો ભાઈ અહીંયા મર્યાદા શીખવાય ને પછી અમારી પાસે આવે.